લોકસભાની ચૂંટણીને લઈને સુરતમાં સરકારી કર્મચારીઓએ બેલેટ પેપર પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે। 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી મતદાન ચાલુ હતું। લોકસભા સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ વિધાનસભા બેઠક પ્રમાણે તારીખ 29 એપ્રિલથી તારીખ 4 મે સુધી પોસ્ટલ બેલેટથી મતદાન યોજાઈ રહ્યા છે। તે અંતર્ગત ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અને જેમણે ફોર્મ 12 ભરીને આપ્યું હોય તેવા કર્મચારીઓ સવારના 9 થી સાંજના 6 કલાક દરમિયાન બેલેટ પેપરથી મતદાન કર્યું હતું। ખાસ કરીને તાલીમ વખતે જ વોટિંગ થાય તે પ્રકારેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સાથે સાથે આખરી એક્સચેન્જ મેળા વખતે વોટિંગ કરેલા બેલેટ પેપરનું છેલ્લી વખતે એક્સચેન્જ કરવામાં આવશે। આજે સુરત પોલીસ વેલફેર હોલ ખાતે લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવતા તમામ સરકારી કર્મચારીઓ માટે મતદાન યોજાયું હતું, જ્યાં તમામ પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારી, હોમગાર્ડ, CRBના જવાનો મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને 900 જેટલા સરકારી કર્મચારી મતદાન કરશે। મતદાન માટે પોલીસ કર્મચારીઓએ લાઈન લગાવી હતી।